કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ ચાંપનારા ઝડપાયા, 2ની ધરપકડ, 7ને વોન્ટેડ જાહેર કરાયા. સુરતના ભાટેના વિસ્તારમાં આવેલી આરબી એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આગચંપી કરવાનો ગંભીર મામલો ઉકેલાતા ઉધના પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 7 જણા હજુ વોન્ટેડ છે. ઉધના પોલીસે વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજ નામના 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કબૂલાત આપી છે કે તેઓએ તેમની ટોળકી સાથે મળીને કુરિયર કંપનીના માલિક સાથે થયેલી માથાકૂટના બદલો રૂપે ગોડાઉનમાં આગ ચંપી હતી. અન્ય આરોપીઓમાં તારાચંદ્ર ઉર્ફ બચ્ચી અને નીતિન સહિત 7 જણાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. जी सर, ये जो आग लगाने वाली जो घटना है, શું છે પૂરી ઘટના અને શું થયું છે? ઉધના પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ભાઠેના જે વિસ્તાર છે ત્યાં આગળ આરબી એન્ટરપ્રાઇઝ નામની જે કુરિયર એજન્સી છે એના માલિક આમોલ ભગવાન પગારે આ કમ્પ્લેન આપેલી છે અને 21/7/2025 રાતના 2:30 થી 3:30 સમયગાળા દરમિયાન આ આગજનીની ઘટના બની હતી, જેમાં અમે BNS 326G 189(2) અને 3(5) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે. જે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સી છે એના માલિકે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકોએ આગ હાથે કરીને લગાડેલી છે. એમાં ચેક કર્યા બાદ ધ્યાનમાં આવ્યું કે એમાં 2 જે આરોપી છે, વિશાલ ચૌધરી, રવિ સરોજ, કે જેને હાલ અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા છે, એની સાથે અન્ય 4 થી 5 જેટલા ઈસમોએ આ આગ લગાડવાની જે ઘટના છે એને અંજામ આપેલો હતો. અને આગ લગાડવાનું કારણ એ હતું કે આ જે બનાવના ફરિયાદી છે આમોલ, એ પહેલાં ખટોદરાની હદમાં જે છે ત્યાં આગળ એક કૃષ્ણા યાદવ નામના ઈસમની સાથે કુરિયર કંપનીમાં એની અંડરમાં કામ કરતા હતા, એમ લોજિસ્ટિકની અંદર. અને એમ લોજિસ્ટિકમાં એમને પગાર બાબતે માથાકૂટ થતાં એમણે એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની, મેં કીધું એ પ્રમાણે, આરબી એન્ટરપ્રાઇઝ શરૂ કરી. એમાં જે ધંધાની અદાવત છે એના કારણે થઈ અને આ આગ લગાડવામાં આવી છે એવો એમણે શક જાહેર કરેલો છે. આ બાબતે અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સિસથી અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને બાકીના જે પણ આરોપીઓ છે એમને જલ્દીથી જલ્દી અરેસ્ટ કરવામાં આવશે. સર, આ જે આગ લાગી છે, જે આગ લગાવવાવાળા હતા એ જાતે જ સળગી ગયા છે. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે અત્યારે અને એમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે જે આગ લગાડવા માટે જે લોકો ગયા હતા એમાંથી એક ઈસમને પીઠના ભાગે આગની જે જ્વાળાઓ છે એ લાગેલી છે અને એ ભાગતા દેખાઈ રહ્યા છે. અગાઉ પણ કંઈક માથાકૂટ થઈ તે જાણવા મળ્યું. આ મેં કીધું એ પ્રમાણે કે પહેલાં જે આ અમોલ છે એ આ કૃષ્ણા યાદવના એમ લોજિસ્ટિકની અંદર તે કામ કરતા હતા અને ત્યાંથી છૂટા પડ્યા ત્યારથી એ લોકોની વચ્ચે આ કુરિયર કંપનીમાં ધંધાની અદાવતના કારણે થઈને માથાકૂટો ચાલુ હતી.